આપણી ગાડીમાં 3 ટન વજન ભર્યો લાલપર પાસે હલવાઈ ગયો ટ્રાફિકમાં. તો આજ હવારમાં નહીં ધોઈને થઈ ગયો કમ્પ્લીટ ને આપણે જવાનું હતું આપણો બોલેરો લઈને. પછી નાનો એવો સ્લેપ મારી દીધો ને કરી નાખી ગાડી ચાલુ. અને દુકાનેથી લઈ લીધા માવન. પછી ગાડી લઈને નીકળી ગયો માટીલિયા ધરા પાસે થાતો. પછી આવી ગયો ઢોવા ગોડાઉન અને ગાડીના બે કાચ કરી નાખ્યા બંધ. કારણ એટલું જ કે ગાડી ભરતી વખતે પાવડર અંદર ન કરે. પછી થોડીક વાર ફૂલ બાકા જીકી બોલાવી તા 3 ટન ભરી નાખ્યો પાવડર. પછી ભરી નાખી ગાડીને ડાલું બંધ કરીને નીકળી ગયો આપણે લોકેશને ગાડી ખાલી કરવા. અને જો આ ચાલુ ગાડીએ સોટલો એવો આડો આવી ગયો આ દિશામાં કઈ દેખાવા નહીં દેતો. પછી ટ્રાફિકમાં હલવાતો આવી ગયો આપણા લોકેશને કંપનીમાં ગાડી ખાલી કરવા. અને આ ખટારો કાંટા હેઠો ઉતારે એટલે આપણી ગાડી ચડાવવાની કાંટે. ખટારો ઉતરા ભેગી ચડાવી દીધી આપણી બોલેરો કાંટે ને હવે મારે જવાનું આમાં સાઈન કરાવવા. અને પછી સાઈન સિક્કા કરાવીને આવી ગયો જીપી ખાતામાં કરી નાખ્યું ગાડી ખાલી કરવાનું ચાલુ. અને બ્લોગમાં મજા આવે તો ફોલો કરવાનું ન ભૂલતા. મળી બીજા નવા બ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી બધાને.